તપનો માર્ગ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે અંતરદ્રષ્ટિનો સંપ્રદાય. અખંડ જોયા કરવું પડે કે બરોબર કરું છું ને, બરોબર બોલું છું ને. તમને ખબર છે પેલું બેરલ આવે, પેલું બધું કેમિકલ ભરેલું, અને કેમિકલ ડ્રમ એ ખાલી કરી નાખો ને પછી બી એમાંથી વાસ ના છૂટે. ઉપયોગમાં લેવું હોય તો અઘરું. એમ જેની બ્રહ્મમય વૃત્તિ નથી ને એના હાલવા ચાલવા ફરવામાં સ્વામીજી બીજું ત્રીજું આયા કરે, તમે જોજો. પણ જેને બ્રહ્મને ધારણ કર્યા છે, અત્તરની શીશીમાંથી અત્તર ખાલી થઈ જાય, ટીપુય ના હોય એની અંદર, તો પણ આમ સૂંઘો ને તો અંદર ખબર પડે કે આ તને, એના ઉપરથી તમે કહી શકો કે આ અત્તર કયા ફ્લેવરનું હતું, એની સુગંધ કઈ હતી, એવું તમે કહી શકો. સુવાસિત કરી દે તો એ અત્તર પોતે કેવું હશે? કહેવાનો મારો મૂળ ભાવાર્થ એવો છે કે આપણે એવું યાદ રાખવાનું છે કે આપણે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છીએ.